ભાવનગરની એકમાત્ર વિટકોસ ન્યૂઝ ચેનલ જે ભ્રષ્ટાચારીઓની સામે લડત ચલાવી રહી છે, ત્યારે ભાવનગર મહાનગરપાલિકાને 1,73,07,000નો ફાયદો થશે જો ભાવનગર મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ અગાઉની માફક વહેંચાઈ નહીં જાય તો. ભાવનગર મહાનગરપાલિકાનો 5 વર્ષ પહેલા કચરો ઉપાડવા માટેનો ડીજી નાકરાણી કંપનીને કોન્ટ્રાક્ટ મળેલો. જે તે સમયે નક્કી કરાયેલી ટેન્ડરની શરતો મુજબ પોતાની પ્રાઇવેટ પ્રિમાઇસીસમાં કોન્ટ્રાક્ટરે પોતાની જમીનમાં જ ટેમ્પલ બેલ વાહન રાખવા તેવી શરત નક્કી થયેલી ટેન્ડરની. પરંતુ ડીજી નાકરાણી કંપની રાજકોટ જનરલ હોસ્પિટલ, રાજકોટ મહાનગરપાલિકા, વડોદરા મહાનગરપાલિકા સહિત ભાવનગર મહાનગરપાલિકા અને ભાવનગરની સર્ટી હોસ્પિટલમાં પૈસાના પાવરે રાજકારણીઓને ખરીદી મન ભાવે તેવા મેન પાવર અને સિક્યુરિટી તેમજ કચરો ઉપાડવાનો કોન્ટ્રાક્ટ રાખી લીધો અને બે રોકટોક ખોટા ઊંચા બિલ બનાવવાના અનેક આક્ષેપ પણ થયા છે. ત્યારે ભાવનગર મહાનગરપાલિકાની નીલમબાગ પાસે આવેલી જમીન એટલે કે ગેરેજ જે મહાનગરપાલિકાની જમીન છે તે 5 વર્ષથી મફતમાં વાપરતા હતા. હાલ ત્યારે અગાઉ ભાવનગરના પૂર્વ કમિશનર શિવ હરે પાસે વિટકોસ ન્યૂઝ દ્વારા આ ભ્રષ્ટાચારની રજૂઆત કરાયેલી અને એસ્ટેટ વિભાગે તેની હાલ માપણી કરી હાલ 1,73,07,000નું બિલ આ ડીજી નાકરાણીને ફટકારવામાં આવ્યું છે. ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની વાતો કરતી છેલ્લા 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસકવાળી મહાનગરપાલિકાનો વરવો નમૂનો જોવો હોય તો આ ટેમ્પલ બેલનો કોન્ટ્રાક્ટર એટલે કે છબીલદાસ મહેતાના ભત્રીજા રમેશભાઈ કોંગ્રેસી અને એના બે દીકરા ગુંજન મહેતા અને પ્રશાંત મહેતા અને એને ભાગીદારીમાં ડીજી નાકરાણી સાથે આ કોન્ટ્રાક્ટ રાખવામાં આવેલો. આ કોન્ટ્રાક્ટ રાખ્યા પછી દાદાગીરીથી અહીંયા 931 ચોરસ મીટર જગ્યા આ જે કહેવાય કે મહાનગરપાલિકાની વાપરતા હતા અને આ અનુસંધાને શિવહરે સાહેબ પાસે વિટકોસ દ્વારા રજૂઆત કરવામાં આવેલી અને આથી 1.5 વર્ષ પહેલાં નોટિસ આપવામાં આવેલી. ત્યારબાદ ફરી પાછું ભીનું સંકેલાઈ ગયું, ત્યારબાદ ફરી પાછું યાદ કરાવવામાં આવ્યું અને ફરી આ તખતો ઊભો કરવામાં આવ્યો છે અને કુલ 931 ચોરસ મીટર જમીનને મહિને 300 રૂપિયા લેખે 60 મહિનાનું 1,73,07,000 રૂપિયા ભાડું ચડી ગયું છે. આ વસૂલ કરવા માટે નોટિસ આપવામાં આવી છે. ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારી સુરેશ ગોધવાણી દ્વારા એસ્ટેટ વિભાગને ગેરકાયદેસર જમીન વાપરતા હોય તે અંગે રિપોર્ટ કરેલો. તેથી એસ્ટેટ વિભાગ દ્વારા જમીનની માપણી કરાતા 931.50 ચોરસ મીટર જમીન જે મહિને રૂપિયા 300 લેખે 2,88,450 એક માસની થાય, જે કુલ 60 મહિનાના એટલે કે આવનાર 31 માર્ચ 2017 સુધીના 1,73,07,000 ચૂકવવાના રહેશે ડીજી નાકરાણી કંપનીને, જે ભાવનગર મહાનગરપાલિકાની જમીન હાલ મફત વાપરતા હતા તેનો ચાર્જ ચૂકવવાનો રહેશે. ઉલ્લેખનીય છે આ બાબત અધિકારી સુરેશ ગોધવાણીના કહેવા પ્રમાણે રાજકીય દબાણ ચેરમેન સુરેશ ધાંધિયા તરફથી પૈસા માફ કરી દેવાના ફોન આવી રહ્યા છે અને આ પૈસાની અડધી રકમ ચેરમેન સુરેશ ધાંધિયા પોતાના ખિસ્સામાં નાખવા માંગતા હોય તેવું સ્પષ્ટ સુરેશ ધાંધિયાની વાત પરથી લાગી રહ્યું છે. તો સાંભળો તેના વિશે શું કહેવામાં આવે છે. અગાઉ આ બાબતે કોઈ રિપોર્ટ ચાલેલો હોવાનો મને ધ્યાનમાં છે અને હાલમાં આ બાબત મારા ધ્યાન ઉપર આવતા અમે સ્થળ ઉપર તપાસ કરી અને એ મ્યુનિસિપલ કોર્પોરેશનના આપણે નીલમબાગ પાસે જે જૂના ફિલ્ટરની જગ્યા તરીકે ઓળખાય છે એ જગ્યાનો ઉપયોગ એ પોતાના વાહનોના પાર્કિંગ કરવા માટે અને એમનું ત્યાં એક પ્રાઇવેટ ગેરેજ બનાવેલ છે અને એક કન્ટેનર મૂકેલ છે અને ત્યાં એમની ઓફિસ પણ છે. એટલે એનો કાયમી ધોરણે છેલ્લા 5 વર્ષથી ઉપયોગ કરે છે. એટલે એ સ્થળની તપાસ કરી અને કેટલી જગ્યાનો ઉપયોગ કરે છે એ અમે બધી તપાસ કરી અને એનો રિપોર્ટ કરેલો હતો માનનીય કમિશનર સાહેબને. એટલે કમિશનર સાહેબે એની પાસેથી જે મહાનગરપાલિકાની જગ્યા જે ઉપયોગ કરે છે એનું ભાડું તથા દંડ જે કાંઈ થતું હોય એ વસૂલ કરવા માટે કમિશનર સાહેબે હુકમ કરેલો. એના અનુસંધાને અમે એસ્ટેટ વિભાગને આ દંડ અને ભાડું નક્કી કરવા માટે મોકલેલું. એટલે એસ્ટેટ વિભાગ દ્વારા અમને જે ચાર્જીસ વસૂલ લઈ શકાય એનો રિપોર્ટ આપેલો છે. 300 રૂપિયા પર ચોરસ મીટર પર મંથ એનું ભાડું વસૂલ લઈ શકાય એવો એસ્ટેટ વિભાગનો રિપોર્ટ છે. અને એના આધારે
અમે એમની જમીન માપી, એમાં 961 ચોરસ મીટર જેટલી જમીન થાય છે અને એનું 2,33,000 રૂપિયા જેટલું મંથલી ભાડું થાય છે અને 5 વર્ષનું ભાડું લગભગ 1,73,00,000 રૂપિયા જેટલું થાય છે. અગાઉ ટેન્ડરમાં પણ શરત હતી કે આ જગ્યાએ પોતાની પ્રાઇવેટ જગ્યામાં વાહનો રાખવા, તેમ છતાં વગર મંજૂરી રાખતા તેમ માની શકાય? હાલે એને કોઈ મંજૂરી કોઈ ઓન પેપર આપવામાં આવેલ નથી. એની રજૂઆત એવી છે કે એને જે તે વખતે જે અધિકારીઓ અને પદાધિકારીઓ હતા એમણે રજૂઆત કરેલી કે એમને આ જે વાહનો છે એમાંથી ખૂબ જ વાસ આવતી હોવાથી આજુબાજુવાળા કોઈ પણ પ્લોટમાં રાખવું તો ખૂબ જ વાસ આવતી હોવાથી લોકો રાખવા દેતા નથી. એટલે જે તે વખતે એમને એમ કે પદાધિકારીઓ મૌખિક સંમતિ આપેલી હતી કે આ અધિકારીઓ અને પદાધિકારીઓ કે ભાઈ આ પ્લોટમાં તમારે રાખવું, એવી એણે રજૂઆત કરી છે. પણ હવે એને કોઈ લેખિત કોઈ સમર્થન નથી. બીજી વાત છે કે બીજા કોન્ટ્રાક્ટર છે જીઆઈડીસીમાં પોતાનો પ્લોટ રાખીને વાહનો રાખે છે. હા, અને આ જે સરકારી જગ્યામાં રાખે એટલે ખરેખર કે ઇલીગલી રાખતા હોય. હાલે એ ઇલીગલ બાબત ધ્યાન ઉપર આવતા અમે આ રિપોર્ટ કરી અને હવે આગળ કાર્યવાહી કરવામાં આવશે એના માટે. ભાવનગર મહાનગરપાલિકાની જમીનમાં નાનો ધંધારથી પોતાનો વ્યવસાય શરૂ કરે તો તેને હટાવી દેવામાં આવે છે અને તેનો માલ સામાન જપ્ત કરી લેવામાં આવે છે. કોઈ ગરીબ પોતાનું ઝૂંપડું બાંધે તો તેને હટાવી દેવામાં આવે છે, દંડ કરવામાં આવે છે. પરંતુ ડીજી નાકરાણી કંપની જે છેલ્લા 5 વર્ષથી ભાવનગર મહાનગરપાલિકાની જમીન મફતમાં વાપરી રહી હતી, જેના ભાવનગરના શાસક પક્ષ તેમજ અધિકારીઓને પણ તેની પાસેથી દંડ વસૂલવાની હિંમત ન હતી ને તે કહેવામાં પણ અતિશયોક્તિ ન ગણાય કે શાસક પક્ષ માઈ કાંગલાની જેમ જોઈ રહ્યું હતું. ત્યારે હાલ વિટકોસ ન્યૂઝના અહેવાલને કારણે ડીજી નાકરાણી કંપનીને 1,73,07,000 નું બિલ આ ડીજી નાકરાણીને ફટકારવામાં આવ્યું છે. હવે જોવાનું એ રહેશે કે ભાવનગર મહાનગરપાલિકાના શાસક પક્ષ ચેરમેન સુરેશ ધાંધિયા સહિતના લોકો તેની પાસેથી શું દંડ વસૂલી શકવાની તાકાત રાખશે કે પછી તે પૈસાનો વહીવટ થઈ જશે? સાંભળો શું કહી રહ્યા છે વિરોધ પક્ષના નગરસેવક. ભાવનગર મહાનગરપાલિકાનું ગેરેજ એક પાર્ટીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો ટેમ્પલ બેલનો. આ ગેરેજ ભાવનગર મહાનગરપાલિકાની કોર્પોરેશનની માલિકીનું છે, જે ઓછામાં ઓછા 900થી 1000 ચોરસ મીટરમાં ફેલાયેલું. LICની ઓફિસ હેડ ઓફિસની પાછળની સાઈડમાં આવેલું નીલમબાગ બહુમાળી ભવનની સામે આવેલું ગેરેજ. એ ગેરેજનો ઉપયોગ કરવો હોય તો જગ્યાનું ભાડું જે તે કોન્ટ્રાક્ટરે આપવું પડે. પરંતુ આ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ ડીજી નાકરાણી નામના કોન્ટ્રાક્ટરને જે ટેમ્પલ બેલનો જે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો એને ફાયદો કરાવવા માટે થઈને મફતમાં જગ્યા વાપરવા આપી દીધી. અત્યારે કોઈ 1 ફૂટ પણ જગ્યા કોઈ મફતમાં વાપરવા આપતું નથી. તેમ છતાં કોઈ પણ મલિન ઇરાદાથી એમણે આપી દીધેલું. અને બહુ આનંદની વાત તો એ છે કે ત્યારે વિટકોસ ન્યૂઝે આખું કૌભાંડ બહાર લાવેલા અને કમિશનર પાસે રજૂઆત કરેલી. જે તે વખતના તત્કાલીન કમિશનર શિવરે સાહેબે પણ આ વિટકોસ ન્યૂઝની માહિતીના આધારે તપાસ કરાવરાવેલી. અને પછી આ ડીજી નાકરાણી નામના કોન્ટ્રાક્ટરને નોટિસ પણ આપવામાં આવી છે. એની પાસે આમ જોવા જઈએ તો 60 મહિનાથી આ જગ્યાનો ઉપયોગ કરે છે અને 1,60,00,000ની નોટિસ એને આપી દેવામાં આવી છે. એટલે વિટકોસ ન્યૂઝના અભિનંદન અમારે એ આપવા છે કે વિટકોસ ન્યૂઝના પ્રયત્નના લીધે થઈને કોર્પોરેશનમાં 1,60,00,000ની ભાડાની આવક થવાની છે. જો વિટકોસ ન્યૂઝે આ બાબતને સપાટી પર ન લાવ્યું હોત તો કોર્પોરેશનને 1,60,00,000ની આવક થવાની નહોતી. એના માટે અભિનંદન આપીએ એટલા ઘટે. અમને આશ્ચર્ય વાતનું થાય છે કે આ 52 કોર્પોરેટરો અમે છીએ, અમને પણ કોઈને ખબર નહોતી કે આ ડીજી નાકરાણી નામનો કોન્ટ્રાક્ટર મફતમાં જમીન વાપરે છે. અફસોસની વાત તમને હું કરવા જાઉં તો આ ભારતીય જનતા પાર્ટીના ચેરમેન શ્રી એને આ બધી વ્યવસ્થા કરાવડાવી આપી છે. કેમ કે આ ચેરમેનના પાવર્સ વિના કે એની સૂચના વિના મફતમાં કોર્પોરેશન જગ્યા કોઈ વાપરી ન શકે. 5 વર્ષથી વાપરે છે એનો મતલબ એમ છે કે એમનું સેટિંગ થયું હોય તો જ આ બાબત થઈ શકે. અને એનો જે પર્દાફાશ કર્યો છે, નોટિસ એને આપી દેવામાં આવી છે 1,60,00,000 રૂપિયાની. સામાન્ય માણસનો 5,000નો વેરો બાકી હોય તો ઢોલ વગાડીને એના મકાનને ઘરને સીલ મારીને લોકોને રજળતા કરી મૂકે છે આ કોર્પોરેશન. જ્યારે આવા માલેતુજારને મોટા કૌભાંડી કોન્ટ્રાક્ટરોની પાસેથી 1,60,00,000 રૂપિયા વસૂલ કરવામાં નહીં આવે તો વિટકોસ ન્યૂઝને
વિટકોસ ન્યૂઝે જે પ્રયત્નો કર્યા છે એની પાછળ અમે પણ જોડાઈશું અને કોર્પોરેશનની આવકમાં એ જમા થાય એવું અમે ઈચ્છીએ છીએ. 1 કરોડ ને 60 લાખની આવક થશે તો હું માનું છું કે 5,000 વાળા ઓછામાં ઓછા 400 મકાનો સીલમાંથી તો બચશે. એ અમારો પ્રયત્ન છે. આ વસૂલાત માટે ભાવનગર મહાનગરપાલિકાના મેયરશ્રી પાસે રજૂઆત કરવા ગયા તો તેઓ પણ કેમેરાથી છટકવા પ્રયત્ન કરે છે. તમે ડાયરેક્ટ ચેરમેનને વાત કરો. શું આ ભય ભૂખ ને ભ્રષ્ટાચારની વાતો કરતા શાસકો કેમ આ વસૂલાતમાં પાછી પાની કરે છે, કેમ બાયલાપણું દેખાડે છે? ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના કોન્ટ્રાક્ટર ડીજી નાકરાણી અગાઉ પણ વિભાવરી બહેનની ગ્રાન્ટમાંથી 28,000 ઓછા માસિક ભાવ આવ્યા હોવા છતાં 32,000 માસિક ભાવ લેખે સુરેશ ધાંધિયાની મહેરબાનીથી ભાવનગર મહાનગરપાલિકાને ચૂનો લગાડી ચૂક્યા છે. આ ડીજી નાકરાણી આણી કંપનીના ભાગીદાર ગુંજન મહેતા, જે અગાઉ ટેલિફોન વિભાગને ટેલિફોનના ભંગાર વેચવા બાબતે 160 કરોડનો ચૂનો લગાવી ચૂકેલા છે, તેમને બ્લેકલિસ્ટ પણ જાહેર કરાયેલા છે. ત્યારબાદ ભાવનગર પીજીવીસીએલમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો ત્યારે તેની સામે પાલિતાણા ટાઉન પોલીસમાં પોલીસ ફરિયાદ પણ થઈ છે. ગુંજન મહેતા ભાવનગરના એક વરિષ્ઠ પત્રકારના ભાગીદાર રહી ચૂક્યા છે ત્યારે આ પત્રકાર કાયમી તેને બચાવવાના પ્રયાસ કરે છે. તેમ છતાં વિટકોસ ન્યૂઝના અહેવાલને કારણે તે પીજીવીસીએલના ભ્રષ્ટાચારમાંથી બચી શક્યા નથી. 15 નાયબ ઇજનેર તેમાં સસ્પેન્ડ થયા અને એક ઉચ્ચ અધિકારી જેલ હવાલે થયા છે. ત્યારે હજુ પણ ગુંજન મહેતા ભાવનગર મહાનગરપાલિકાના અધિકારી સુરેશ ગોધવાણી સહિત ચેરમેન સુરેશ ધાંધિયાને પણ ખરીદવાના પ્રયત્ન કરે છે. તે જુઓ અને વિટકોસ ન્યૂઝની ટીમ આવતા જ તે કેવી રીતે ભાગી રહ્યા છે તે પણ જુઓ. બધા અહીંયા છો? તમે શું વાત છે? બેહું તમે કયો તો નરેન્દ્રભાઈ પહેલું પૂછવું પડે પ્રવીણભાઈ તમે બેહું કે મારા તમે તમે તો કયો મોટા તો માણસ બેસું. છો. એને ઉઠો. અરે ઓલો નોટિસ જોઈ દેવો કે આપ કે કાંઈક ઇન્ટરવ્યુ તો કેમ 1 કરોડની નોટિસ 2 કરોડ નોટિસ લખ્યા છે. હાલો યાર એ તો નહીં કે કેમેરાથી ભાગ છે આપણે હાલો. ભાવનગર મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટર ડીજી નાકરાણીનું દલાલ તરીકે કામ કરતા, તેના ભાગીદારી તરીકે કામ કરતા ગુંજન મહેતા ને 1,73 લાખ અને 7,000ની નોટિસ આપવામાં આવી. તે અનુસંધાને આજે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના અધિકારીને મળવા આવ્યા છે. સુરેશભાઈની ભલામણ લઈને આવ્યા હોય તેવું કહી શકાય કે હવે આ ભાઈના ઘૂંટણીયા ટેકી ગયો છે. શું આ માફ કરશે? શું આ પૈસા નહીં વસૂલ કરાવે? એ તો આ તો કરું છું, એ તો નહીં એ જ ના પાડે છે. પૈસા લેવા સુરેશભાઈ તો ના જ પડશે કારણ કે એનો વહીવટ 1,73 છે, અડધા આપી દો, અડધો ફાયદો કે નહીં? એ તો કેમ ખબર પડે યાર? ભાજપના દુઃખ સાથે મને કેવું પડે કે ભાજપના શાસનમાં કોંગ્રેસના છબીલદાસ મહેતાના ભત્રીજાના છોકરાનું હાલે. જે તે સમયે જ્યારે ટેમ્પલ બેલનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો ત્યારે એ પોતાના પ્લોટમાં જ વાહનો રાખતા હતા, પણ આજુબાજુમાં વાહનો છે ગંદા હોય એટલે આજુબાજુમાંથી ફરિયાદ આવતી હતી. એટલે એમણે અમને રજૂઆત કરેલી કે ભાઈ મારા વાહનો મારા પ્લોટમાં રાખું છું તો બધાની ફરિયાદ આવે છે. એટલે તે જે તે વખતે અમારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, હું ત્યારે મેયરની જવાબદારીમાં હતો અને કમિશનર, એમની રજૂઆત ધ્યાનમાં લઈ અને એ કંઈ સર્વિસમાં વાહનો મોકલે તો એમને સર્વિસવાળા પણ ના પાડતા હતા કે અમે તમારું વાહન નહીં ધોઈ દઈએ, કારણ કે ત્યાં પણ દુર્ગંધની ફરિયાદ આવતી હતી. એટલે ત્યારે એવું નક્કી થયું કે આપણું બસ ગેરેજ બંધ છે ત્યાં એના વાહનો રાખવા દેવા અને પાણીનું એક કનેક્શન એમને આપવું, એ વાહનો ત્યાં જ ધોવે ને ત્યાં રાખે, એ પ્રકારની ત્યારે મૌખિક વાત થઈ હતી ને એ પ્રમાણે એ બધું ચાલેલું છે. તો એક વાત છે કે મૌખિક સૂચના તો ચાલે નહીં, બહુ ક્લિયર 5 વર્ષનું 60 મહિનાનું ભાડું આપવામાં આવ્યું છે. બીજું ત્યાં મોટું ગેરેજ બનાવેલું છે, રિપેરિંગ ગેરેજ, બરોબર. અને 1 કરોડ ને 73 લાખ ઓછી રકમ તો કહેવાય નહીં. મહાનગરપાલિકાના ખાડામાંથી શા માટે ખોટ ખાવા દેવી? એને રાજકીય દબાણને પ્રેશર લાવી રહ્યા છે. ટેન્ડરમાં ત્યારે જે તે સમયે શરત હતી જ નહીં, એટલે વાહન સ્પષ્ટ કીધેલું કે પોતાના પ્રિમાઇસીસમાં પોતાના વાહન ટેન્ડરમાં જોગવાઈ હતી. એમાં પોતાના મેં કીધું એમ પોતાના પ્લોટમાં જ રાખતા હતા, પણ આજુબાજુ રહેણાંક વિસ્તાર હતો એટલે એની ફરિયાદ આવતી હતી. એટલે આવો નિર્ણય ત્યારે મૌખિક વાત થયેલી. કોન્ટ્રાક્ટ આપ્યો ત્યારથી અત્યાર સુધીના તમામ હું તમને વિડીયોગ્રાફી ક્લિપિંગ આપી શકું તારીખ સાથે ડિટેલ.
કેસેટ કેસેટ હતી એ ડિજિટલ એ 5 વર્ષથી વાપરે છે તો એના બિલમાંથી આ રકમ વસૂલ ન કરી શકે? ચોક્કસ કરી શકાય નહીં વસૂલવાનું થાય તો ચોક્કસ એના બિલમાં એની પેનલ્ટીની રકમ જે ડિપોઝિટ પડી એમાંથી પણ વસૂલ કરી શકાય. એનો રાજકીય રૂલો બચાવ કેમ કરવામાં આવે છે મારું કહેવું? કોઈ પણ જાતનો રાજકીય બજેટ તો અમારા સુધી તમે આજે વાત કરી અમારા ધ્યાનમાં જ નથી કે આના બિલ વસૂલવાની કાર્યવાહી ચાલે છે. તમે ત્યારે મને વાત કરી ત્યારે જ ધ્યાનમાં આવ્યું કે આવું પણ મારા ધ્યાનમાં હું જ્યારે જવાબદારીમાં હતો ત્યારે મને આવું ધ્યાનમાં હતું. છતાં પણ એમાં કંઈક જે કાંઈ કરવાનું થતું હશે તો ચોક્કસ એમાં નિર્ણય કરશું. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કોંગ્રેસવાળા કોન્ટ્રાક્ટ હોય સ્વાભાવિક ટેન્ડર લઈને આવે પણ એને આવો લાભ તો ન મળવો જોઈએ એવું હું માનું છું. નહીં પોલિટિકલ કરતાંય તે કોર્પોરેશનનો કોન્ટ્રાક્ટર છે અને કોર્પોરેશનના કોન્ટ્રાક્ટર હોવાના નાતે એ અમારો એક હિસ્સો જ હોય છે. કોઈ પણ અમારો કોન્ટ્રાક્ટર હોય એ ફોટોગ્રાફી કરતો હોય, વિડીયોગ્રાફી કરતો હોય, ટેમ્પલ બેલ ચલાવતો હોય કે અમારો રોડનું કામ કરતો હોય, કોઈ દરેક કોન્ટ્રાક્ટર એ અમારા કોર્પોરેશનનો અમે હિસ્સો માનીએ છીએ. એમને કોઈ પણ જાતની તકલીફ ન પડે એની ધ્યાન રાખવાની જવાબદારી પણ અમારી હોય છે. એટલે જે કોન્ટ્રાક્ટર છે એને તો પેટા કોન્ટ્રાક્ટ આપી દીધો છે, બીજો કાંઈ હેન્ડલિંગ તો બીજું ગુંજન મહેતા કરે છે. આપણે મળવા વારંવાર ગુંજન મહેતા આવે છે. કોઈ પણ કોન્ટ્રાક્ટરને કામ આપતા હોય તો અમે એજન્સીના નામે જ બિલ પાસ કરતા હોઈએ છીએ. એમને કોઈ નોટિસ આપતા હોય તો એના નામે જ કરતા હોય. પછી એના અવેજીમાં કોઈ કામ કરતું હોય તો વિષય જુદો છે, પણ એનું કામ એના નામથી જ બધું થતું હોય છે. આજથી 1.5 વર્ષ પહેલા આ જગ્યા ઉપર ડીજી નાગરાણીએ હડતાલ પાડેલી. ટેમ્પલ બેલની હડતાલ 1.5 થી 2 વર્ષ પહેલાં પડેલી અને તે સમયે અહીંયા આ ટેમ્પલ બેલ એસ્ટેટ વિભાગ દ્વારા આ જગ્યા ખાલી કરાવવા આવેલા. તે સમયે દાદાગીરીથી તેને કાઢી મૂકવામાં આવેલા. આટલી હદે દાદાગીરી કરનાર કોન્ટ્રાક્ટર પાસે આ ભાજપના શાસકોના કેમ ઘૂંટણિયા ટેકી જાય? શા માટે નમન કરે છે એને? શું ખીચા ભરવા માટે? શું તેના ખીચામાં પૈસા આપે છે કે શું પાર્ટી ફંડ આપે છે? ભાવનગરના પ્રસિદ્ધ સાઈબાબા મંદિરમાં ગુંજન મહેતા અને તેના પિતા રમેશ મહેતા એ ટ્રસ્ટી છે અને અહીંયા અનેક ગેરરીતિઓ થતી હોય તેવા અનેક આક્ષેપ પણ થયા હોવાનું જાણવા મળ્યું છે. કહેવાતા ધાર્મિક ગુંજન મહેતા પૂર્વ મુખ્યમંત્રી છબીલદાસ મહેતાના દીકરા હોય અને એક્સ સીએમની નંબર પ્લેટ લગાવી રાજ્યના 4 થી 5 જિલ્લાના કોન્ટ્રાક્ટ રાખી અધિકારીઓને દબાવતા હોય છે. ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની વાતો કરતા ભાજપના શાસનમાં કોંગ્રેસનું ગોત્ર ધરાવતા કોન્ટ્રાક્ટર સૌથી વધુ ભ્રષ્ટાચાર આદરતા હોય તેવું સ્પષ્ટ જણાય છે. અને વાત કરીએ ચેરમેન સુરેશ ધાંધિયાની તો ભાવનગર મહાનગરપાલિકાના મેયર પણ આ ચેરમેન સુરેશ ધાંધિયાથી ગળે આવી ગયા છે, જે ભ્રષ્ટાચારને સપોર્ટ કરી રહ્યા છે તેવા આક્ષેપ થયા છે. હાલ મેયર મગનું નામ મરી પાડવા માટે તૈયાર થતા નથી, કારણ કે પાર્ટીની મર્યાદા તેમને નડે છે. ભ્રષ્ટાચાર થતો હોવાનું અહીંયા સ્પષ્ટ તે સ્વીકારી રહ્યા છે તેવું સાબિત થઈ શકે છે. આપણે નહીં અટકાવ્યું હોય, આપણે નહીં કીધું હોય એમાં પ્રવલભાઈ, આપણે નહીં કીધું હોય, મેં નહીં અટકાવ્યું એમ નહીં. મને નહીં સાંભળો, 52 જણાને તમે એવું પૂછી લેજો કે કાંઈ ખોટું થતું હોય, કાંઈ વ્યવસ્થિત ન થતું હોય તો મેયર સાહેબે એનો પ્રયત્ન કર્યો હશે કે નહીં? 52 વાળાને પૂછો, કોંગ્રેસ વાળાને પૂછી આવજો તમે. આખરે તમે લશ્કરના વડા જ્યાં હથિયાર મૂકી દે તો હું ગાંઠ કોણ હેઠા કરાવું? સાવ બોલો પડે સુરેશભાઈ લઈ લો ને. ખોટો કરે છે, એટલું ખોટું કરે પણ એમની સુરેશભાઈ કહો ને, સુરેશભાઈ નહીં બોલે તો મને એના માટે મને શું લેવા તમે? તમે ભાવનગરના મહાનગરપાલિકા હિત તમે નથી માનતા? 1 કરોડ ને 73 લાખ આવે એમાં પણ મને આખો વિષય ન ખબર હોય, હું વિષય એના વાંચી લ્યો, વિષય વાંચી લ્યો. મને આ મારી મહેનત છે, આ મારી પોતાની મહેનત થી એટલા વખત મેં 5 વારી સમાચાર બનાવ્યા અત્યારે એટલે બોલ્યું આપવાનું. કમિશનર સાહેબ હું 5 વાર ગયો છું. બોલો આમાં ગુનો કોઈક કરે ને સજા મને દેશે એવું વારે ઘડીએ કરે છે. બોલો આમાં ગુનો કોઈક કરે ને સજા મને દેશે એવું વારે ઘડીએ કરે છે. બોલો આમાં ગુનો કોઈક કરે ને સજા મને દેશે એવું વારે ઘડીએ કરે છે. બોલો ગુનો કરતા હોય તો મેયર એને અટકાવવા તો જોવે. આપણે એની નીચે કેટલા લોકો છે, આરોગ્યના ચેરમેન છે, સ્ટેન્ડિંગ ચેરમેન છે. ગુંજન મહેતા અને પ્રશાંત મહેતા અને એને ભાગીદારીમાં ડીજી નાગરાણી સાથે આ કોન્ટ્રાક્ટ રાખવામાં આવેલો. આ કોન્ટ્રાક્ટ રાખ્યા પછી દાદાગીરીથી અહીંયા 931 ચોરસ મીટર જગ્યા આ જે કહેવાય કે મહાનગરપાલિકાની વાપરતા હતા અને આ અનુસંધાને શિવરે સાહેબ પાસે વિટકોસ દૂધ દ્વારા રજૂઆત કરવામાં આવેલી અને આથી 1.5 વર્ષ પહેલાં નોટિસ આપવામાં આવેલી. ત્યારબાદ ફરી પાછું ભીનું સંકેલાઈ ગયું, ત્યારબાદ ફરી પાછું યાદ કરાવવામાં આવ્યું અને ફરી આ તખતો ઊભો કરવામાં આવ્યો છે અને કુલ 931 ચોરસ મીટર જમીનને મહિને 300 રૂપિયા લેખે 60 મહિનાનું 1 કરોડ ને 73,07,000 રૂપિયા ભાડું ચડી ગયું છે. આ વસૂલ કરવા માટે નોટિસ આપવામાં આવી છે, પરંતુ ભય
ભૂખ અને ભ્રષ્ટાચારની વાતો કરતા ભાવનગર મહાનગરપાલિકાના ચેરમેન સુરેશ ધાંધિયા, જે પોતાના 3 થી 4 મોટા બંગલા બનાવી રહ્યા છે, તે બંગલાનો ખર્ચ કાઢવા માટે અહીંયા આ નોટિસ પાછી ખેંચવા અધિકારીઓ પર દબાણ કરવામાં આવી રહ્યું છે અને આ કમિશનરશ્રીએ જે નોટિસ આપવામાં આવી છે તે પૈસા નહીં વસૂલ કરવા અને આ જગ્યા વાપરવાની મૌખિક સૂચના આપી તેવી વાત કરી છે. સામાન્ય ગરીબ માણસોને માટે ટેક્સ વસૂલ કરવા માટે ઢોલ વગાડે છે, નગારા વગાડે છે, સીલ મારે છે, દંડ કરે છે, પરંતુ આવા મોટા મહારથીઓને પાસેથી ખીચા ભરવા માટે તેનો 1 કરોડ ને 73 લાખ જેવી વસૂલ કરવામાં કેમ પાછી કરે છે, કેમ બંગડીયું પહેરી બાયલા જેવી વાતો કરે છે. આ શાસકો બાયલાપણું મૂકી અને ખરેખર વસૂલાત કરે તો સાચા અર્થમાં આ ભારતીય જનતા પાર્ટીની મર્દાનગી ગણાય. કેમેરામેન નાનું ચુડાસમા સાથે પ્રદીપ શુક્લ, વિટકોસ ન્યૂઝ, ભાવનગર.